જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું બાજરીનો રોટલો. રોટલો બનાવવા માટે આપણે અંદાજિત 1 વાટકા જેટલો લોટ લઈશું. વજનમાં અંદાજિત 100 ગ્રામ જેટલો લોટ થશે અને એમાં આપણે 5 ચમચી મીઠું નાખીશું અને સાથે ગેસ ચાલુ કરી અને તાવડી આપણી ગરમ કરવા માટે પણ મૂકી દઈશું, કેમ કે આપણે રોટલો અને એ બધું લોટ કૂણવીશું ત્યાં સુધીમાં તાવડી ગરમ થઈ જાય એટલા માટે. હવે આપણે મીઠું મિક્સ કરી અને આપણે પાણી છે એ થોડું થોડું કરી અને લોટમાં નાખીશું. એકસાથે બધું નહીં નાખીએ, આ રીતે મિક્સ કરવાનું છે. પહેલાં પાણી થોડું થોડું કરીને જ નાખીશું, જેથી કરીને વધારે પડતું પાણી ન થઈ જાય. રોટલો તમે તમારાથી જેટલો પણ નાનો મોટો થઈ શકે એ રીતે લોટ લેવાનો. સ્ટાર્ટિંગમાં આપણાથી નાનો રોટલો થાય કોઈ જ વાંધો નહીં, પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થતાં મોટો થવા માંડે. આ રીતે આપણે લોટ કૂણવીશું. આવી રીતે હથેળીનું વજન આપવાનું, જેથી કરીને બાજરીનો લોટ સરસ રીતે રોટલો બનાવવા માટે કૂણવાઈ જાય. જુઓ, આ રીતે લોટ મસળવાનો છે. જેટલું આપણે સરસ કૂણવીશું એટલો રોટલો આપણો સરસ થશે, વધારે કૂણો. જુઓ મિત્રો, મારા હાથમાંથી લોટ બધો જ નીચે લોટમાં એકસાથે મિક્સ થઈ ગયો છે. હાથ એકદમ ક્લીન થઈ ગયો છે. હવે આપણે આ રીતે હાથમાં લઈશું. હવે રોટલો બનાવવા માટે હું હાથ ઉપર સહેજ પાણી લગાડું છું અને પછી આ રીતે ગોળ 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 ફેરવું છું. અને હવે આપણે આ રીતે બે હાથ વચ્ચે રોટલો છે એ ટીપવાની શરૂઆત કરીએ. આ રીતે આંગળીઓથી પતલો કરતો જવાનો. આ રીતે આખો રોટલો આપણો સરસ રીતે બની ગયો છે. હવે આપણે એને ગેસ પર તાવડી પર નાખીશું આ રીતે હાથેથી જ, અને ઉપર આપણે થોડું પાણી લગાડી દઈશું, જેથી કરીને પાછળની સાઈડ ક્રેક ના પડે રોટલામાં અને ફૂલે રોટલો. શરૂમાં બિગિનર્સ માટે ફૂલવાનો પ્રોબ્લેમ થાય, રોટલો ન ફૂલે તો ટેન્શન નહીં કરવાનું. ધીમે ધીમે કરતા જશો એટલે સરસ રોટલો થવા માંડશે. આ રીતે આપણે 1 થી 1.5 મિનિટ માટે રહેવા દઈશું, એટલે એક સાઈડ રોટલો સરસ કૂક થઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું. 1/2 મિનિટ થઈ. મને થોડું નીચેથી લેયર રોટલાનું ચડેલું લાગે છે, એટલા માટે હું અહીંયા રોટલાને આવી રીતે પલટાવી રહી છું. આ રીતે મેં રોટલો ઉથલાવી અને નાખેલો છે. હવે બીજી બાજુ આપણે 1 મિનિટ માટે રોટલાને રહેવા દઈશું, અથવા તો 1/2 મિનિટ થાય ને ત્યારે સહેજ તાવેથાથી ઊંચો કરી અને જોવાનું. જો ચડી ગયો હોય રોટલો તો આપણે એને ઉથલાવીશું. જુઓ ફ્રેન્ડ્સ, 1/2-પોણી મિનિટ પછી આ રીતે પાછળ રોટલો કૂક થઈ ગયો છે. હવે આપણે એને આવી રીતે ફૂલવા માટે ફરીથી સીધી બાજુ ઊંધો રાખીશું, અને આપણે અત્યારે રોટલાને સહેજ પણ દબાવશું નહીં.
હવે આપણે જોઈએ, જુઓ નીચે આ રીતે રોટલો ફૂલી ગયો છે. થોડી વાર માટે આપણે રાખીશું, 10 સેકન્ડ માટે થઈને થઈ જાય એટલા પૂરતો. હવે આપણો રોટલો પૂરેપૂરો કૂક થઈ ગયો છે, એટલે હવે ગેસ બંધ કરી અને હું નીચે ઉતારું છું. જુઓ આ રીતે મસ્ત ફૂલીને દડા જેવો રોટલો થયો છે. હવે એની ઉપર આપણે ઘી લગાડીશું અને રોટલો છે એ સર્વિંગ માટે તૈયાર છે. અત્યારે શિયાળાની સિઝનમાં રોટલા ખાવા બધાને ખૂબ જ ગમે અને હેલ્થ માટે પણ રોટલો ખૂબ જ સારો. બાજરીનો લોટ છે એ ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ જ સારો છે. તો મિત્રો, વિન્ટર સિઝનમાં દરરોજ રોટલા ખાવા જોઈએ. હેલ્થ કોન્શિયસ થવું પડે એવું છે અત્યારે. જુઓ આપણો રોટલો તૈયાર છે. મિત્રો, કમેન્ટ્સમાં મને કહેજો કે તમે મારી રેસીપી પ્રમાણે રોટલો બનાવ્યો તો કેવો બન્યો અને તમને રોટલો ભાવે છે કે નહીં.